હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે આશુ હોમ કુક કિચનમાં. ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાની છું ગાજરનું સૂરણ એટલે કે સંભારો બનાવવાની છું. ફ્રેન્ડ્સ, આજે મેં અત્યારે ગાજર લીધા છે. ગાજરને આ રીતના આપણે જે હલવો બનાવવાની ખમણી આવે છે એમનાથી જ અહીંયા આપણે ગાજરને ખમણી લેવાના છે. આ રીતના સરસ ક્રશ કરી લેવાના છે ને આપણે અહીંયા સૂરણ સરસ એવું આ રીતના તૈયાર કરી લેવાનું છે. તો અહીંયા આપણું સૂરણ બી ખમણાઈને રેડી થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. અને આપણે અહીંયા એક ગેસ ઉપર કડાઈ રાખવાની છે અને અંદર આ રીતના અહીંયા આપણે તેલ એડ કરી દેવાનું છે. તેલ ગરમ થાય એટલે તરત જ અહીંયા આપણે રાઈ, જીરું એડ કરી દેવાનું છે, હિંગ એડ કરી દેવાની છે અને અહીંયા આપણે લીમડાના પાન અને આદું એડ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, અને અહીંયા આપણે એડ કરવાનું છે મરચું કટ કરેલું લીલું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ રીતના આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી દેવાના છે. 1 ટીસ્પૂન અહીંયા આપણે હળદર પાવડર એડ કરી દેવાનો છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. અને સરસ એવું અહીંયા આપણે જે સૂરણ ગાજરનું તૈયાર કરેલું છે તે બી એડ કરી દેવાનું છે અને સરસ એવું અહીંયા આપણે મિક્સ કરી લેવાનું છે. અહીંયા આપણે ખુલ્લું જ આ રીતના અહીંયા 1 થી 2 મિનિટ જેવું એમને સાંતળવાનું છે. સંભારાને અહીંયા આપણે ચડવા દેવાનું છે. આ રીતના તમે જોઈ શકો છો. અને અહીંયા આપણે 1 ટીસ્પૂન મીઠું એડ કરી દેવાનું છે. તમારે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું લેવાનું છે. ને 1 ટીસ્પૂન અહીંયા આપણે ખાંડ એડ કરી દેવાની છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. સરસ એવું અહીંયા આપણે અને મિક્સ કરી લેવાનું છે. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે સંભારાને ગાજરના સંભારાને 1 થી 2 મિનિટ જેવું આ રીતના ખુલ્લો જ ચાતળી લેવાનો છે. તમે જોઈ શકો છો. અને ફ્રેન્ડ્સ, અહીંયા આપણે અંદર લીંબુનો રસ એડ કરવાનો છે. 1 ટેબલ સ્પૂન અહીંયા આપણે રસ એડ કરી દેવાનો છે લીંબુનો. તમે જોઈ શકો છો. અને સરસ અહીંયા આપણે 1 થી 2 મિનિટ જેવું અહીંયા આપણે કવર કૂક કરી લેવાનો છે સંભારાને. તમે જોઈ શકો છો. આ રીતના અહીંયા આપણે ઉપર થોડું પાણી એડ કરી દેવાનું છે અને કવર કૂક કરી લેવાનું છે. તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો 2 મિનિટ બાદ સંભારો ગાજરનો છે જે તે સરસ બનીને રેડી થઈ ગયો છે, ચડી ગયો છે. અને અહીંયા ફ્રેન્ડ્સ, ગાજરનો આપણો જે સંભારો છે એકદમ ટેસ્ટી અને સરસ એવો બની ગયો છે. તમે કોઈ બી સાથે ખાઈ શકો છો. સંભારો ગાજરનો તમે રોટલી સાથે પણ ખાઈ શકો છો. જો તમારી આગળ કોઈ શાક ના હોય અને તમારે આ રીતના તમે સંભારો બનાવી અને બી ખાઈ શકો છો. અને એકદમ ટેસ્ટી એવો આ સંભારો બનીને રેડી છે. તમે બી એકવાર ટ્રાય જરૂરથી કરજો આ સંભારો બનાવવાની. ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો ગાજરનો સંભારો બનીને રેડી છે.